મેં મારા બાળકથી 5 મિનિટનો બ્રેક લીધો અને મારા પાર્ટનરે કહ્યું કે આ જોઈને તેને શારીરિક રીતે બીમાર જેવું લાગે છે. અમે આજે સવારે બેડ પર હતા. બાળકને દૂધ આપી દીધું હતું, તેની ડાકરમાં મદદ કરી હતી અને તેના કપડાં પણ બદલી નાખ્યા હતા. મેં તેને ફરીથી દૂધો કરાવવાની કોશિશ કરી પણ કંટાળાને કારણે તેણે મને કરડ્યો. હું બસ બીજી તરફ ફરી ગઈ અને તેને કહ્યું કે તે 5 મિનિટ ત્યાં જ પડી શકે છે. તે એકદમ ખુશ હતો, બબલાતો હતો અને મારી ટી શર્ટ સાથે રમી રહ્યો હતો. ત્યારે મારા પાર્ટનરે પૂછ્યું કે મેં બાળક તરફ પીઠ કેમ કરી છે. મેં તેને કહ્યું કે બાળક સંતોષી છે અને બસ એક ક્ષણ માટે આરામ કરી રહ્યો છે. તેનો જવાબ? તેણે કહ્યું કે આ જોઈને તેને શારીરિક રીતે બીમાર જેવું લાગે છે. હવે મારા પાર્ટનર સામાન્ય રીતે ખૂબ સારા છે. તે ઘરના કામમાં મદદ કરે છે અને પાર્ટ ટાઈમ નોકરી કરે છે. પરંતુ હું એક સ્ટે એટ હોમ મમ્મી છું. મારો આખો દિવસ, મારી ઊંઘ અને મારું જીવન બસ આ બાળકની આસપાસ જ ફરે છે. જ્યારે તે જવાબદારી લે છે ત્યારે તે એવી રીતે વર્તે છે જાણે તે માત્ર બેબીસિટિંગ કરી રહ્યો હોય અને પાણી પીવાનું પણ ભૂલી જાય છે. હું માંડ માંડ શાંતિની આ 5 મિનિટોના સહારે જીવી રહી છું. તેણે પછીથી માફી માંગી પણ હું તે શરૂઆતની નફરતમાંથી બહાર નથી આવી શકતી. શું મારી માનસિક શાંતિ માટે એક નાનો બ્રેક લેવો ખરેખર એટલો ઘૃણાસ્પદ છે?